મોડી રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા હતા। ₹40,000ની લાંચ લેતા વડોદરા એસીબી પોલીસે ઝડપી પાડ્યો। આરોપીને માર નહીં મારવા અને વહેલા જામીન મુક્ત કરવા માટે લાંચ માંગી હતી। વડોદરા એલસીબી પોલીસે પીએસઆઈ એમજી લિંબોલાને ડિટેલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મળતી વિગતો મુજબ ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્રો ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો હતો। આ ગુનાની તપાસ આકમના આરોપી કરી રહ્યા હતા। આ ગુનાના કામે આરોપીને નહીં મારવા અને વહેલા જામીન મુક્ત કરવા આરોપીએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી। ₹40,000ની લાંચ ફરિયાદી આપવા નહોતા માંગતા, જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો। વડોદરા એલસીબી લાંચનું છટકું ગોઠવ્યું હતું। આ લાંચના છટકા દરમિયાન આરોપી ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી હતી। લાંચના નાણાં સ્વીકારી પકડાઈ જતીને ગુનો કર્યો હતો।